સુરતથી કડોદરા જતો રોડ અને તેમાં પણ સારોલી જે ગામ છે તે નજીક મેટ્રોની કામગીરી ચાલી રહી હતી। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે જે મેટ્રોનો બ્રિજ છે તેની ઉપરનો કોલમ છે તે અચાનક વચ્ચેથી બેસી ગયો છે, જેને લઈને રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। એથી સૌથી મહત્વની વાત છે કે આ રસ્તો નેશનલ હાઈવે 46 અને નેશનલ હાઈવે 48 એટલે કે મહારાષ્ટ્રના ધુલિયા અને નંદુરબાર અને મુંબઈથી આવતા જતા લોકો સૌથી વધુ આ રોડનો ઉપયોગ કરતા હોય છે। શહેરમાં આવવા માટે બી આ રોડ છે અને જવા માટે બી આ રોડ છે, ત્યારે અત્યારે સાવચેતીના ભાગરૂપે આ રોડ બંધ કરી દેવામાં આવ્યો છે। દ્રશ્ય તમને હું બતાવવાનો પ્રયાસ કરીશ કે કયા પ્રકારે જે કોલમ છે કોલમ વચ્ચેથી બેસી ગયો છે અને લોખંડના જે સળિયા છે તે બહાર આવી ગયા છે। તો આ બ્રિજનું કામ ચાલી રહ્યું છે અને બ્રિજના કામ બાદ અહીંયાથી કહી શકાય કે આગામી સમયમાં સુરતમાં મેટ્રો ટ્રેન દોડશે, ત્યારે મેટ્રોના બ્રિજનું કામ ચાલતા સમયે આ સ્થિતિ જોવા મળી છે। ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી જે પ્રકારે કહી શકાય બ્રિજોમાં અવારનવાર ખાડા પડવા, જર્જરિત થવા, તૂટી પડવા, તે જ પ્રકારે મેટ્રો ટ્રેન જ્યારે આ બ્રિજ ઉપર દોડવાની હોય છે ત્યારે હજુ તો ટ્રેન દોડે પહેલાં ક્રેન દોડતાની સાથે જ આ બ્રિજનો કોલમ બેસી ગયો છે અને બ્રિજ કોલમ ગમે ત્યારે પડી જાય તેવી સ્થિતિ છે। ત્યારે તેને લઈને પોલીસે મુખ્ય રોડ બંધ કરી દેવામાં આવ્યો છે, વાહન વ્યવહારને ડાયવર્ટ કરવામાં આવ્યો છે। ત્યારે બીજી બાજુ મેટ્રોના અધિકારીઓ સાથે ફાયરની ટીમોને તાત્કાલિક બોલાવી લેવામાં આવી છે, કારણ કે મુખ્ય માર્ગ છે, મોટી સંખ્યામાં રસ્તા પરથી વાહનો પસાર થતા હોય અને જો આ કોલમ પડે તો ચોક્કસ મોટી દુર્ઘટના થઈ શકે તેમ છે। તેને લઈને તંત્રએ સૌથી પહેલાં પોલીસ વિભાગે રોડ બંધ કરી દીધો છે અને જે પ્રકારે સ્થિતિ છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે કોલમ છે તે આખો કોલમ ક્રેક થઈ ગયો છે, તેની અંદરથી લોખંડના સળિયા બહાર આવી ગયા છે અને જે પ્રકારની આ રોડ છે અને જે પ્રકારે વાહન વ્યવહાર છે એટલે કે સાવચેતીના ભાગરૂપે રોડ બંધ કરી અત્યારે હવે આ કોલમને કેમ નીચે ઉતારવો તેની કામગીરી ધ્યાનમાં રાખવામાં આવી છે। બીજી બાજુ દ્રશ્ય જોઈ શકાય છે, ફાયરની ટીમોને પણ અહીંયા તૈનાત કરી દેવામાં આવી છે, એટલે કે ચોક્કસપણે ઘટના ખૂબ ગંભીર છે કે મેટ્રો ટ્રેન દોડે, મેટ્રો ટ્રેનના બ્રિજના કામ દરમિયાન જ આ સ્થિતિ સામે આવી છે અને હવે આ કહી શકાય કે જોખમી બ્રિજ હોવાને લઈને તંત્રએ સૌથી પહેલાં રોડ બંધ કરી આ બ્રિજને કેમ ઉતારી લોકોને નુકસાન ના થાય તે પ્રકારની કામગીરી શરૂ કરી છે। દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ। કામ કરતા તમામ મજૂરો હતા તે જીવ બચાવી ભાગી છૂટ્યા છે। અહીંયા માત્ર પહોંચ્યું છે ફાયર વિભાગ અને પોલીસ પહોંચી છે કોઈ ઘટના ના બને રસ્તો બ્લોક કરવા માટે। હજુ સુધી મેટ્રોના અધિકારી અને મહાનગરપાલિકાના અધિકારીઓ પોતાના એસી ચેમ્બરમાંથી નીકળ્યા છે પણ અહીંયા પહોંચ્યા નથી। અમે સુરતના 12 કિલોમીટર ટ્રાફિક વિસ્તાર ચીરી અને દ્રશ્ય બતાવવા માટે ઘટના સ્થળે પહોંચી ગયા છે, પણ 8 કિલોમીટર દૂરથી મેટ્રોના અધિકારીઓ હોય કે મહાનગરપાલિકાના અધિકારીઓ હજુ પણ કોઈ પણ વ્યક્તિ સ્થળ પર નથી પહોંચ્યા। ત્યારે હું કેમેરામેન કહીશ કે નજીક આવી હજુ દ્રશ્ય બતાવવાના પ્રયાસ કરશે કે કોલમની સ્થિતિ કઈ છે। આ બ્રિજ છે, આ બ્રિજ ઉપરથી મેટ્રો ટ્રેન દોડવાની છે, ત્યારે તેની મજબૂતાઈ પર સવાલો ઊભા થયા છે, કારણ કે હજુ તો ક્રેન ચડાવવામાં આવી અને જો આ પ્રકારે કોલમ બેસી જતો હોય, તૂટી જતો હોય તો કદાચ લોકોને ભરી લોકો બેસેલી મેટ્રો દોડશે ત્યારે બ્રિજ કેવી રીતે ભાર ઝીલશે તેને લઈને મોટા સવાલો થઈ રહ્યા છે। જો કે અધિકારીઓ આટલી ઘટના અડધો કલાક થઈ જવા આવ્યા છે છતાં પણ અધિકારીઓ પહોંચ્યા નથી, માત્ર પોલીસ પહોંચી છે અને જાન લોકોની રક્ષા માટે રસ્તો બંધ કરાવ્યો છે। હજુ તો એક કોલમમાં આ પ્રકારની સ્થિતિ થઈ છે અને જે કોલમો મૂકવામાં આવ્યા છે તો તેની ગુણવત્તાને લઈને હવે સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે કોલમ બેસાડી દેવામાં આવ્યો હતો, તેનું ફિટિંગનું કામ ચાલતું હતું, એ દરમિયાન આ રીતે કોલમ ક્રેક થઈ ગયો છે। આ તો ક્રેક થયો એટલે તેની સ્થિતિ સામે આવી છે, પણ જે કોલમો મૂકી દેવામાં આવ્યા છે ને તેમાં સ્થિતિ નથી આવી, એટલે કે મેટ્રો દોડ્યા બાદ સ્થિતિ આવશે અથવા તો મેટ્રો એના પર દોડશે અને મેટ્રો કોલમ સાથે નીચે આવશે, લોકોના જીવ જશે, ત્યારે તંત્રની આ ખુલશે। કારણ કે જે પ્રકારની ઘટના છે, હું ફરી એક વખત હું નજીકથી દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ, કારણ કે જે પ્રકારની આ ઘટના છે પોલીસે બી અમને અહીંયાથી દૂર રહેવાનું કીધું છે, કારણ કે ગમે ત્યારે કોલમ તૂટી પડે એવું છે ને કોલમની ઉપર ક્રેન છે, એટલે કે ક્રેનનું વજન પણ એટલું જ છે, એટલે ગમે ત્યારે આ કોલમ તૂટી પડે એવું છે। હું કેમેરામેનને કહીશ કે દ્રશ્યો ઝૂમ કરી નજીકના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે કે કોલમ કેટલો ક્ષતિગ્રસ્ત છે તે જોઈ શકાય, એટલે કે ટ્રેન દોડે એ પહેલાં જ આ પ્રકારની ઘટના બની છે, તો મેટ્રોની કામગીરી પર ચોક્કસપણે સવાલ ઊભા થઈ રહ્યા છે। અત્યારે આપ જોઈ શકો મેટ્રોમાં પેલા આરસીસીના ગટરમાં તિરાડ પડેલી છે અને અમને મેસેજ મળ્યો તો અમે તાત્કાલિક ફાયર અને મેટ્રોની ટીમ સાથે સંકલનમાં રહીને આ કામગીરી કરીએ છીએ। સીપી સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર રોડ ઉપર જેટલા વાહનો આવતા હોય તેને કોઈ પણ પ્રકારની હાલાકીનો સામનો ન કરવો પડે એના માટે ટ્રાફિક ડાયવર્ઝન પણ કરવામાં આવેલું છે અને પોલીસ બંદોબસ્ત પણ અત્યારે રાખવામાં આવેલો છે, જેને લીધે કોઈ નાગરિકને કોઈ તકલીફ ના પડે। આપ જોઈ શકો છો બધા કોઈ પણ ગોડાઉન કે એમાં આસપાસની વસ્તીને ખાલી કરવામાં આવેલી છે। અમને અડધો કલાક પહેલાં જ ઘટનાની જાણ થઈને ઘટનાની જાણ થતાં તરત અમે અહીંયા પહોંચી ગયા। જે મેટ્રો રેલ કોર્પોરેશન છે એના ઇજારદારો છે એ ભારતીય જનતા પાર્ટીના ખૂબ મોટા ધનદાન ઇજારદારો છે
એટલે ભારતીય જનતા પાર્ટીના નેતા એમને પોતાના જમાઈ સમજતા હોય. એ જમાઈ રાજ એવું શાસન છે કે તંત્રને પોતાના ખિસ્સામાં લઈને ચાલે છે. કોઈ નીતિ નિયમોનું પાલન કરી શકતા નથી. અને હું તો કહું છું કે આ એક પિલ્લર કે કોલમ નહીં, સુરતના જેટલા પણ પિલ્લર અને કોલમ ઊભા છે તમામની કામ કેટલું ગુણવત્તા સભર છે એની તપાસ થવી જોઈએ. મેટ્રો રેલ કોર્પોરેશનની આવી ગંભીર બેદરકારી પ્રથમવાર નથી બની. અગાઉ પણ ઉધના દરવાજામાં ક્રેન પડી હતી, 4 વ્યક્તિઓના મૃત્યુ થયા છે જુદી જુદી જગ્યાએ, ને એ અકસ્માત તરીકે નોંધાયા છે પોલીસ ચોપડે. હું તો કહું છું મૃત્યુ નથી, એ પણ એ મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ હત્યા હતી. केतन कातरिया, कहाँ से आए हो? यहाँ से ही है, हम गुजरात मेट्रो में ही काम करते हैं. क्या घटना बनी और कहाँ कितनी टीमें पहुंची, क्या काम हो रहा है? अभी ऑब्जर्वेशन में है हमारे एंड से. इंजीनियर कोई आए हैं सब टीम यहाँ पर ही है. तो वहाँ आके खड़े रहिए, क्यों आप मीडिया से बात नहीं कर रहे? नहीं, अभी ऑब्जर्वेशन में है ना, इसलिए नहीं बात कर रहे.